ધાનેરામાં નશાના કાળો કારોબાર સામે જાગૃત નાગરિકો એક થયા. વ્યસન મુક્તિ માટે અભિયાનની રૂપરેખા તૈયાર. ધાનેરા મુકામે મામા બાપજી મંદિર ખાતે ધાનેરા તાલુકાના જાગૃત નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકામાં વધી રહેલા ચરસ, અફીણ, ગાંજો અને ડ્રગ્સના ગેરકાયદે વેચાણ સામે કડક લડત આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં સમાજમાં વધતા વ્યસનના દૂષણને અટકાવવા માટે આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી, જેમાં શાળાઓમાં જઈ રહી વિદ્યાર્થીઓ અને વાલીઓને વ્યસનના દૂષણ અંગે જાગૃત કરવા, ધાનેરા શહેરની વિવિધ સોસાયટીઓમાં જનજાગૃતિ સભાઓ યોજવા તેમજ વ્યસન મુક્તિ અંગે વિશાળ રેલી કાઢીને ધાનેરા પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા. આ મુદ્દાને ધાનેરા શહેરના મુસ્લિમ સમાજે પણ ગંભીરતાથી સ્વીકાર્યો હતો. સમાજ દ્વારા પ્રથમ જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાજર રહેલા આગેવાનોએ વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે સંપૂર્ણ સહકાર આપવાની બાંહેધરી વ્યક્ત કરી. બેઠકમાં ધાનેરા તાલુકાના વિવિધ ન્યૂઝ મીડિયા અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે હાજર તમામ લોકોએ સંકલ્પ લીધો કે જો ધાનેરા તાલુકામાં કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી નશો કરતા જોવા મળે અથવા કોઈ નશાના કાળો કારોબારમાં સંડોવાયેલો હોવાની જાણ થાય તો તેની માહિતી તાત્કાલિક સંબંધિત અધિકારીઓ અથવા અતુસર રચાયેલી સમિતિને આપવામાં આવશે. સમિતિ દ્વારા સંબંધિત પરિવારને જાણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ પોલીસને પણ જાણ કરવામાં આવશે. આ બેઠક દ્વારા ધાનેરા તાલુકાને વ્યસન મુક્ત બનાવવા માટે સામાજિક જાગૃતિ અને જનસહભાગિતાના નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અહેવાલ બાબુ ચૌધરી, બનાસકાંઠા. મીટિંગ મળી હતી, શું કહેશો, શું આયોજન છે? ધાનેરા તાલુકા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતની અંદર ડ્રગ્સ, ચરસ, ગાંજો, અફીમનું ભયંકર ચલણ અને વેપાર ચાલુ થઈ ગયો છે. આ વિસ્તારનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વાલીઓ હજી ઊંઘમાં છે, પ્રજાને વાલીઓ હજી ઊંઘમાં છે, પણ આ બાબતે ધાનેરા તાલુકાના જાગૃત યુવાનો, નાગરિકો આજે જાગૃત થયા છે અને આ વિષયના વિરોધની શરૂઆતની પ્રથમ વાત કરી છે, પ્રથમ મિટિંગ કરી છે. અને આ પ્રથમ મિટિંગમાં બધાને એવું નક્કી થયું કે આ બાબતે આગામી કાર્યક્રમો આપી આવેદનપત્ર આપવા છે. આજ ધાનેરામાં મામા બાપજીના મંદિરે ડ્રગ્સ માટે યુવાનોની એક મિટિંગ થઈ, જાગૃત યુવાનોની. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનો આજ ધાનેરાના અંદર ચોરીઓ કરે છે, લૂંટ કરે છે. 15 થી 25 વર્ષના યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. મતલબ એ યુવાનો તો બરબાદ થાય છે, સાથે સાથે એમનું ઘર બરબાદ થાય છે અને એમનો સમાજને ગામ બરબાદ થઈ રહ્યું છે. તો મારી સરકારશ્રીને નિવેદન અને પોલીસ અધિક્ષક, એસપી સાહેબ અને પીઆઈ સાહેબ ધાનેરાને એવું નિવેદન કે ધાનેરાના અંદરથી આ ડ્રગ્સનું દૂષણ દૂર કરો, નહીં તો આ ગામમાં એક દિવસ લૂંટો થશે, ચોરીઓ થશે અને મર્ડરો થશે. આ એવી પરિસ્થિતિ ઉપર આ ધાનેરાનો યુવાન ઊભો છે. જો આ ડ્રગ્સ દૂર નહીં થાય તો ધાનેરા કઈ જગ્યાએ જશે એ કોઈને ખબર નથી. એટલે મારી રિક્વેસ્ટ છે કે ધાનેરાના જે પણ ડ્રગ્સ લે છે એમના મા બાપને એવી રિક્વેસ્ટ છે કે તમે જાગૃત થઈને બહાર આવો. તમારા દીકરા તમે ઇજ્જત ખાતર કરીને તમારા દીકરાને ખોઈ દેશો, એવું ના બને. ઇજ્જતથી વધીને સંતાન છે, જો એ સંતાન માટે તમે આગળ નહીં આવો તો તમે મા બાપ શું કામના. એટલે મારી રિક્વેસ્ટ છે દરેક મા બાપને કે આગળ આવો અને આ મુહિમના અંદર ભાગ લો અને આ મુહિમ એવી છેડો કે આ ધાનેરાના અંદરથી દૂષણ દૂર થઈ જાય ડ્રગ્સનું, નહીં તો આ યુવાનનો બરબાદ થઈ જશે. જય હિન્દ, જય ભારત.